चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारी, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। ત્યાંથી નીકળ્યા છે સુદામા અને એ નીકળતા નીકળતાની સાથે ક્યાં જવું છે ક્યાં જવું છે, અરે મારે તો દ્વારકા જવું છે, દ્વારકા જવું છે, તો એના માટે તો શું થશે? આ ધોળી ધજા ફટફટ જોતા હૃદય ઠરે, થોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે, ધોળી ધજા ફરે જોતા હૃદય ઠરે, થોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે, ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનના મેળામલ છલકાય છે, એના મનનો મેરામણ છલકાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ત્યાંથી નીકળ્યા છે સુદામા અને સુદામાજી નીકળતા નીકળતા બરાબર પોરબંદરથી ચાલુ કર્યું. ચાલુ કરતાની સાથે દ્વારકા હજી તો પહોંચે ત્યાં તો રસ્તામાં સુદામાજી વિશ્રામ કર્યો છે અને પ્રભુએ જોયું મિત્ર છે આવે છે તો એ પણ સૂતા સૂતા આવે છે. પવન રાજાને આદેશ કર્યો મૂકો દ્વારકામાં, અને જ્યાં દ્વારકામાં મૂક્યા હજી તો સુદામાજી ઊભા થાય, આંખ ચોળે ત્યાં જય શ્રી કૃષ્ણ, અને ત્યાંથી અવાજ નીકળ્યો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અવાજ નીકળ્યો. અવાજ નીકળતાની સાથે આજે બરોબર 56 પગથિયા ત્યાંથી ચડી જાઓ અને 52 ગજની 56 ગજની ધજા જોઈ, અને ધજા જોતાની સાથે વિચાર કર્યો ઓહો આ તો હું દ્વારકા નાથ પાસે આવી ગયો, દ્વારકા નાથ પાસે આવી ગયો. એટલા માટે વિચાર કર્યો કે જે ત્યાં સિક્યુરિટી ઊભા હતા, અને સિક્યુરિટી ઊભા હતાની સાથે આજે જોતા ગયા કે આણે તો વસ્ત્રનું ઠેકાણું નથી, મન ઠળે છે, માટે શું દેખાય છે? માત્ર ધ્વજા દેખાય છે. આ ધોળી ધજા ફર ફર જોતા હૃદય ઠળે, ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે, ગુરુ સેવાથી સિદ્ધિ પામાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. બરાબર ગેટ પાસે આવ્યા, અને ગેટ પાસે આવતાની સાથે વિચાર કર્યો હવે શું. સિક્યોરિટી આવી, સિક્યોરિટી પૂછવા લાગી કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ક્યાંથી આવ્યા અને પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા,
પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? આવા આખો દિવસ જીવ ખાય છે, આખો દિવસ જીવ ખાય છે. જો સુદામાજી દ્વારકામાં જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જોયું વસ્ત્ર છે નહીં કાંઈ, અને વસ્ત્ર કાંઈ ઢંગના પહેર્યા નથી, ધોતીઓનું ઉપરનું છે, બીજું કાંઈ છે નહીં. માટે આ શું છે ખબર નથી પડતી. પણ ઓલા સિક્યુરિટી કહે છે, તમે ક્યાંથી આવ્યા છો અમને કયો. ના બસ મારે દ્વારકા નરેશને મળવું છે, બીજું કાંઈ જોતું નથી. કે તમને દાન જોતું હોય ને તો કાલ સવારે આવજો. અરે મને દાનની ઈચ્છા નથી, મારે તો ખાલી દર્શન જોઈએ છે, ખાલી મળવું છે કૃષ્ણથી, બીજું કાંઈ જોતું નથી મને. વસ્ત્રો સજ્યા ના મળે જોતા હૃદય બળે. વસ્ત્રો સાજના બળે જોતા હૃદય બળે. વસ્ત્ર સાજ્યા ના મળે જોતા હૃદય બળે. વસ્ત્ર સાજના મળે જોતા હૃદય બળે. એવી ભક્તોની કસોટી થાય છે, એવી ભક્તોની કસોટી થાય છે. જો સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. કૃષ્ણને ઘરમાં લાવવા સહેલા છે, પણ હૃદયમાં પધરાવા હોય ને તો રાધા બનવું પડે, રાધા બનવું પડે. એ રીતના કૃષ્ણને શોધવા સહેલા છે, પણ સ્વયંને એનામાં સમાવતા જો જોવું પડે ને તો એના માટે મીરા બનવું પડે, એના માટે મીરા બનવું પડે. અને બરાબર હજી તો ત્યાં ઊભા છે, કંઈ જોતું નથી, નહીં દામ અસ્તી, મને કાંઈ જોતું નથી, મારે ખાલી મળવું છે. અને મળવાની સાથે આજે સુદામાજી ત્યાં ઊભા છે, અને સેવકને મળવા માટે ત્યાં બોલાવતાની સાથે એ વિચાર થયો, જાઓ સેવક ઉપર કહ્યો કે એક બ્રાહ્મણ મળવા માટે માંગે છે. અને ધીરે ધીરે સુદામાજી કહી નથી શકતા, અને કે ન કહેતાની સાથે આજે સેવક ઉપર ગયા. ઉપર જતાની સાથે દ્વારકા નરેશ કી જય હો, દ્વારકા નરેશ કી જય હો. અને એટલું કહેતાની સાથે આજે બોલ બેટા શું કામ છે? એકાદ બ્રાહ્મણ આવ્યો છે અને કહે છે કે તમને મળવું છે. મેં એને ગમે એટલું કીધું કે કાંઈ જોતું હોય તો કાલે આવજે, એને કાંઈ જોતું નથી, માત્ર તમને મળવું છે. અને એટલામાં તો જાઓ પૂછી આવો સેવક કયો બ્રાહ્મણ છે, કોણ છે. અને જ્યાં સેવક ધીરે ધીરે નીચે ઉતારતાની સાથે જ્યાં હજી પ્રભુ ભોજન ખંડમાં બેઠા હતા, અને ભોજન ખંડમાં બેસતા બરાબર આગળ ચાલ્યા, સેવક નીચે ઉતર્યા. બોલો બ્રાહ્મણ, આપનું નામ શું છે? નામના સુદામા નહીં દાન અસ્તિ. મારું નામ સુદામા છે, પણ દાન નથી જોતું મને. મારું નામ સુદામા છે. અને સેવક ત્યાંથી નીકળતાની સાથે એક માળ ચડ્યા, બીજો માળ ચડ્યા, અને ત્યાં જ પ્રભુ ભોજન કરી રહ્યા છે. સેવકે અવાજ કર્યો, દ્વારકા નરેશ કી જય હો પ્રભુ.
બ્રાહ્મણ કહે છે મારું નામ સુદામો 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 છે. કોણ? સુખદામો સુદામો, મારો સુદામો મારો સુદામો. એક બાજુ મૂકી દીધી થાળી અને પટ 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 પ્રભુ દોડ્યા છે, મારો સુદામો મારો સુદામો મારો. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામો મારો સુદામો, મારો મિત્ર મારો મિત્ર. એટલું કહેતાની સાથે આજે સુદામાને આલિંગ ગાઢમ પ્રણયેન ભદ્રમ, બંને જણા ભેટી પડ્યા છે. આ બાજુ બધા સેવક જોતા હતા કે આવો સ્વરૂપ હજી સુધી મેં અમારા રાજાને જોયો નથી, રાજાનો જોયો નથી. અને એટલા માટે બરોબર સુદામાને લીધા, ઉપર લઈ ગયા, પોતાના સિંહાસન ઉપર બિરાજમાન કર્યા છે. જ્યાં સિંહાસન ઉપર બિરાજમાન કર્યા, બરોબર સુદામાના પગમાં જોયા તો બધા કાંટા વાગેલા. અને કાંટા વાગતાની સાથે પ્રભુએ એક એક કાંટો કાઢતા ગયા છે પગમાંથી. લખનાર લખે છે એ પ્રભુએ પગમાંથી કાંટા નથી કાઢ્યા, જે સુદામાના જીવનના જેટલા કાંટા હતા એટલા જિંદગીભરના પ્રભુએ કાંટા કાઢી નાખ્યા છે. આજે એક કાંટો ન નીકળ્યો તો પ્રભુએ પોતાના દાંતથી એ કાંટો કાઢ્યો છે. અરે સુદામા, એક કામ કરો, પેલા વસ્ત્ર બદલાવી નાખો. પિતાંબર મંગાવ્યો સુદામા માટે, અને પિતાંબર મંગાવી અને પ્રેમથી સુદામાને વસ્ત્ર સજ્યા છે. જ્યાં વસ્ત્રથી સુદામાને સજાવ્યા, અવાજ કર્યો, રૂક્ષ્મણી થાળી લાવો, સત્યભામા પાણી આપો, મિત્રવૃંદા જમવાનું આપો, ભદ્રા મિષ્ટાન આપો, લક્ષ્મણા ફરસાણ આપો. એક એક રાણી એવી દોડતી થઈ. સુદામાને થયું કે કૃષ્ણનું ઘરે ચાલે છે ખરા. ક્યારેક ચાલે છે ખરા. અરે સુદામા, તમે લગ્ન કર્યા કે નહીં? સુદામાએ કીધું હા. તો ભાભી કેવા છે? સુદા માત્ર આમ કર્યું, આમ ન કર્યું, ખાલી આમ જ. તો પછી મારા માટે કાંઈક મોકલ્યું હશે, કારણ કે કૃષ્ણને ખબર છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. ધર્મ શું છે સુદામાને ખબર છે, કારણ કે મિત્રના ઘરે જવું હોય તો ખાલી હાથે જવાય. અને બરાબર જો સુદામા પોટલી હજી પકડીને બેઠો છે, સિક્યોરિટીએ પૂછેલું કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? આ પોટલીમાં શું છે ભાઈ? મોબાઈલ નથી ને? સુદામા કે મનીના ફાફા છે તો મોબાઈલ ક્યાંથી આવે? તે પોટલી સુદામા પકડીને બેઠા છે. સુદામા પોટલી પકડીને બેઠા છે. પણ આજે કૃષ્ણએ પોટલી જોઈ પટાક કરીને ખેંચી છે, અને ખેંચતાની સાથે એમાં જે 7 ગાંઠ વાળેલી છે. લખનાર લખે છે સુદામાની એક ગાંઠ નહીં, 7 જન્મની ગાંઠ આજે કૃષ્ણએ ખોલી નાખી છે.
સાતે સાત ગનમની ઘાટ ખોલી નાખી. આનું નામ મિત્ર છે, આનું નામ મિત્ર. અને આજે જે પૌવા છે એ કૃષ્ણ કરે છે શું? પ્રભુ કરે છે શું? બે હાથ લઈને ચાટે છે. અરે યાદ કર સુદામા, જ્યારે આપણે પિકનિક ઉપર ગયેલા ત્યારે તું બરોબર કદમની દાળ ઉપર બેઠો બેઠો ચણા ખાતો તો. સુદામા કાં બોલી ન શક્યા, કારણ કે એ ચણામાં દરિદ્રીપણું હતું. એ ચણા જો કૃષ્ણ ન ખાય એટલા માટે એ ચણા પોતે ખાઈ લીધેલા. માટે કહેવાય કોઈ અજમાતા હૈ और कोई निभाता है. અરે કૃષ્ણ, અરે સુદામા, બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ સરસ છે. વિચાર કર્યો બધી રાણીઓએ કે આવો સ્વરૂપ જો રોજ કૃષ્ણનું રહે ને તો સારું. સમજવાવાળા સમજી ગયા. તો રોજ સુદામા આવે ને રોજ આવું સ્વરૂપ રહે તો આગળ ચાલ્યા. આગળ ચાલતાની સાથે બરોબર પૌવા ખાધા. પૌવા ખાતાની સાથે આજે સુદામાએ કીધું હવે હું રજા લઉં, હવે હું રજા લઉં. અરે સુદામા એક કામ કરો, પેલા જે પિતાંબર પહેર્યું છે ને એ કાઢી નાખો. સુદામા એક શબ્દ બી ન બોલ્યા. ક્યાં મારું હતું કે મને તકલીફ? તકલીફ ક્યાં છે? મારું ઈ તો મારું, તારું હોય એ આ જો આ જ તકલીફ છે બધાને. આ જ તકલીફ છે. પોતાની તિજોરી ખોલવાનો ટાઈમ નથી અને બીજાની તિજોરી જોવી છે. ભગવાને બધું બધાને આપ્યું છે. ખાલી એક સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ. માણસ કપડાં બદલાવે, ઘર બદલાવે, ગાડી બદલાવે, ઘડિયાળ બદલાવે, બધું બદલાવે, પણ એક સ્વભાવ નથી બદલાવતો. આ એટલે એ દુઃખી થઈ જાય છે. બધું બદલાવેમાં એક ન બદલાવે, ઘરવાળી. સ્પષ્ટ કહી દો પાછા. સુદામા વિચાર કર્યો મારું ક્યાં હતું કે મારે ચિંતા. પિતાંબર રાખી દીધું એક બાજુ અને પોતાની પોટલી લીધી, નાયકી ખભા ઉપર અને ચાલતી પકડી પાછા પોરબંદર. ત્યાંથી નીકળ્યા. નીકળતાની સાથે બરોબર આજે બધી રાણીઓ એમને વિદાય કરવા માટે બધી રાણીઓ પાસે આવી. ખૂબ આનંદથી ભોજન કર્યો અને આનંદ થઈ ગયું. અને આ બાજુ હજી તો સુદામાજી જાય છે ત્યાં રૂક્ષ્મણી આવ્યા. પ્રભુ, એક વસ્તુ તમે ન આપી એને, મને બહુ દુઃખ થયું. જ્યારે એ આવ્યો ત્યારે એના પગમાં કેટલા કાંટા હતા, કેટલા બધા કાંટા હતા. તો હવે જશે ત્યારે એક ચરણ પાદુકા તો આપી દેવી હતી તમારે. અરે રૂક્ષ્મણી, આપનો ભાવ બહુ શુદ્ધ છે, મને બહુ આનંદ થયો. પણ મને એમ થયું કે આવો જો તેજસ્વી બ્રાહ્મણ હોય ને તો મારી આખી દ્વારકામાં એના પગલાં થાય ને તો મારી આખી દ્વારકામાં એના ચરણના આશીર્વાદ મળે. માટે એને મેં ચરણ પાદુકા નથી આપી. એને આશીર્વાદ મળે મારી આખી દ્વારકાને. અને જ્યાં એ ચાલશે ને ત્યાં આગળ શુદ્ધ જમીન થતી જશે અને ચાલતા જશે, ચિંતા ના કરતા. આ શુદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ મારી આખી દ્વારકાને મળે અને આખી દ્વારકા હંમેશા રાજી રહે. બસ એટલા માટે મેં ચરણ પાદુકા નથી આપી. આ બાજુ સુદામા ત્યાંથી નીકળ્યા, બરોબર હાઈવે ઉપર આવ્યા, ત્યાંથી પોરબંદર આવ્યા.
પોરબંદર બસ સ્ટેન્ડ આવ્યું, ત્યાંથી આગળ ચાલ્યું, ત્યાંથી બરોબર ભગવતી મંદિર વાળો રોડ આવ્યો, ત્યાંથી આગળ ચાલ્યા સનતકુંજ આવ્યું, ત્યાંથી આગળ ચાલ્યા માર્કેટ આવી, માણેક ચોક આવ્યો, ત્યાંથી રાઈટ મારો, તરત જ સુદામાપુરી આવી જશે. અને ત્યાં સુદામાપુરી આવતાની સાથે આજે સુદામાએ જોયું મારી ઝૂંપડી ક્યાં ગઈ, મારા બાળકો ક્યાં ગયા, મારા પત્ની ક્યાં ગયા. આ ન જોતાની સાથે સુદામાજીને બહુ દુઃખ થયું, ક્યાં ગયા ક્યાં ગયા. હરી તો ત્યાંથી નીકળતા બહાર નીકળે ત્યાં તો બરોબર કેશવે બૂમ મારી, પિતા પિતા હું અહીંયા છું, પિતા હું અહીંયા છું. અરે માધવ ક્યાં છે, ગોપાલ ક્યાં છે, તમારી માં ક્યાં છે. અને ત્યાં બરોબર અરે જો ઉપર છે મારી મૈયા. અને જોયું તો 7 માળ, 7મે માળથી ઓલી હાય હલો. સુદામાજીએ એક જ વિચાર કર્યો કે કૃષ્ણ ગરજ્યો નથી પણ વરસી ચૂક્યો છે, આનું નામ મિત્ર છે. કૃષ્ણસ્યાતિ સદા કુશ્ચિત બ્રહ્મણા બ્રહ્મવિત્તમા વિરક્ત ઇન્દ્રિયાર્ષેષુ પ્રકાશાંત આત્મા જીતેન્દ્રિયા. પ્રશાંત આત્મા, પ્રશાંત. અને એ મિત્રની કથાને વિરામ આપતાની સાથે આજે કુરુક્ષેત્રમાં વસુદેવજીએ નારદજીને કહેવાથી યજ્ઞ કર્યો. અને એ યજ્ઞ થતાની સાથે આજે જે જોડી હતી એ જોડી હતી એ વિચાર કરો હજી સુધી ક્યાંય થઈ નથી અને થવાની પણ નથી. નથી રે જાણેલી કે નથી રે મળેલી, નહીં રે જાણેલી કદી નહીં રે મળેલી. એની ગોઠડી તોડાય નહીં તોડી સંતોએ એવી કૃષ્ણ સુદામાની જોડી. સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. જેની કોઠડી તોડાય નહીં તોડી સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. દ્વારકાનો નાથનો ઊંચો રે મહેલ છે, દ્વારિકાના નાથનો ઊંચેરો મહેલ છે. દિન રે સુદામો આવી બારણે ઉભેલ છે, દિન રે સુદામો આવી પારણે ઉભેલ છે. વાલો જુલ હિંડોળા ખા રાણી રૂક્ષ્મણી ને સાથ ત્યાં તો જાણીએ વિવાહ. સુદામો જુએ હરિની વાત, સુદામો જુએ હરિની વાત, સુદામો જુએ હરિની વાત. આવે શામળિયો સામેથી દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી. સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. એની જોડણી તોડાય નહીં તોડી સંતોએ એવી કૃષ્ણ સુદામાની જોડી. સંતોએ એવી કૃષ્ણ સુદામાની જોડી. સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, સાહેબી નિહાળીને સુદામો શરમાય છે. તાંદળની પોટલી ધરતા અચકાય છે, તાંદુલની પોટલી ધરતા ખચકાય છે. હે વાલો માગી માગી ખા, એ વાલો માગી માગી ખાય, હાથે
એ ચપટીને હરકાય, કૌતુક જોનારાને થાય. એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં. એ માધો મૂલવે મીઠપ હાથ જોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રેવી, કૃષ્ણ સુદામાની જોડી. એની કોઠડી તોડાય નહીં તોડી સંતો એવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રેવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રેવી, કૃષ્ણ સુદામાની જોડી. નારદજીથી કહેવાથી યજ્ઞ કર્યો અને એ યજ્ઞ થતાની સાથે આજે કુરુક્ષેત્રમાં કુંતી માતાને પ્રભુને પત્ની પ્રમાણ પ્રાપ્ત થઈ અને એ સુભદ્રાનો હરણ થયો. અને એ સુભદ્રાનો હરણ થતાની સાથે આજે એક વિચાર કર્યો કે જ્યાં આગળ એકાદશ સ્કંદ, એ એકાદશ સ્કંદ એટલે મુક્તિ લીલા. મુક્તિ લીલામાં બે પ્રકરણ મૂક્યા. એક કે જાંબુવતીના પુત્રને શામને સ્ત્રીનો વેશ ધારણ કરાવ્યો અને ઋષિઓને પૂછ્યું કે આ સ્ત્રીને શું આવશે, દીકરો આવશે કે દીકરી આવશે. ઋષિનો તેજ એટલો બધો હતો, ઋષિનો તેજ એટલો બધો હતો કે ઋષિ સમજી ગયો કે આ સ્ત્રી નથી, આ પુરુષ છે. ઋષિ સમજી ગયા અને ઋષિએ પોતાના મુખ વેળે જવાબ દીધો, તમે એક બ્રાહ્મણની પરીક્ષા કરો છો, જાઓ આમાંથી એક મૂષળ આવશે, મૂષલક કુલનાશનમ. એમાંથી એક મૂષળ પ્રાપ્ત થશે અને તમારું કુલનું નાશ થશે. હવે એક મૂષળ આવ્યું, આવતાની સાથે કર્યું શું, એ મૂષળ નદીના કિનારા ઉપર લઈ ગયા અને મૂષળને ઘસી નાખ્યું. મૂષળ હોય તો કુલનું નાશ થાય ને. મૂષળ ઘસતા ગયા, છેલ્લું એક, તમે શું ઓલું ખમણો શું હે, ખોપરો ખમણો કે કોબી કે ગાજર કે હા પેલા ઓલું ઉપરનું હોય ફેંકી દો, બરોબર. આ જ વસ્તુ થઈ અહીંયા. જે મૂષળ ઘસી નાખ્યું પણ એક દાણનું રહી ગયું ને, એ નદીમાં નાખી દીધું છે. અને જે નદીમાં ટુકડો પડ્યો એ એક માછલીએ એ ટુકડાને ખાઈ લીધી છે. જ્યાં માછલી એ ટુકડાને લીધું, જ્યાં માછીમાર આવ્યો એ માછલી પોતાની જાળમાં ફસાઈ ગઈ. એ ફસાતી માછલી ઘરે લઈ આવ્યો. બધી માછલીઓ જોઈ પણ એ માછલીમાં તેજ નજર આવ્યું છે. બરોબર એ માછલીને કાપતાની સાથે અંદર એક હીરાની માફક ચમકતો જાણે મૂષળ હોય એવો નજર આવ્યો. અને એ મૂષળ લઈ અને હજી તો બહાર જાય ત્યાં તો પ્રભાસ પાટણમાં પ્રભુ એક પગ ઉપર બીજા પગ ઉપર બેઠા છે. અને ત્યાં આગળ બરાબર એને લાગ્યું કે કોઈ હરણ છે, કોઈ હરણ છે. માટે એ બાણ લઈ એ મૂષળ બરોબર આગળના ભાગમાં રાખ્યું બાણની, અને આગળના ભાગમાં રાખતાની સાથે બરોબર એક બાણ લીધું અને બરોબર પ્રભુના અંગૂઠા ઉપર બાણનો પ્રહાર થયો છે. વિચાર થયો
દોડતો દોડતો આવ્યો અને દોડતા દોડતા આવતાની સાથે પેલા પ્રભુ આપના અંગૂઠામાંથી હું બાણ કાઢી નાખું. પ્રભુએ ના પાડી. બેટા મારો સમય થઈ ગયો છે, મારો સમય થઈ ગયો છે, માટે કંઈ ના કરતો હવે તું. જતા જતા ઉદ્ધવજી મળ્યા. ઉદ્ધવજીને ચરણ પાદુકા આપી. આનાથી સંતોષ નથી, આનાથી સંતોષ નથી. શું આપું તો તમને હું? સ્વકીયમ યદ ભવેત તેજઃ તદા ભાગવતમ દદૌ. પોતાનું જે તેજ હતું એ ભાગવતજીમાં પધરાવી દીધું અને ત્યારથી ભાગવતજી ન રહ્યા. ભાગવતજી વાંગમય સ્વરૂપ થઈ ગયા, શ્રીજી બાવાના સ્વરૂપ થયા. અને ત્યાં ભક્તિ આવી. મને ક્યાંક સ્થાન આપું પ્રભુ. અને ભક્તિને સ્થાન આપ્યું. જ્યાં ભાગવતજી ચાલતું હશે, જ્યાં વૈષ્ણવ જ્યાં બેઠા હશે, એના હૃદયમાં તમારો સ્થાન આવશે. માટે ભક્તિમાં ભગવાન અને ભગવાનમાં ભક્તિ, આ બંને ઇન્ટરકનેક્ટેડ થઈ. એનું નામ માનવ. એ કહેતાની સાથે આજે પ્રભુએ કીધું મારો સમય થઈ ગયો છે, ચિંતા ન કરો. 9 યોગેશ્વરની કથા કીધી અને 24 ગુરુની કથા કરી. અને એટલી કથા કરતાની સાથે આજે પરીક્ષિતને પૂછ્યું, બોલ હવે તારે શું સાંભળવાનું બાકી રહ્યું? પરીક્ષિત કે હવે મારે કંઈ સાંભળવાનું બાકી ન રહ્યું. આવો એક તક્ષક નાગ નહીં, પણ આવા 100 તક્ષક નાગ આવે ને તો પણ મને હવે વાંધો નથી. એટલું કહેતાની સાથે આજે તક્ષક નાગ વિચાર કરતા હતા કે હું પરીક્ષિત પાસે કેવી રીતના જાઉં. જેણે 7 દિવસ સુધી એક જ સ્થાન ઉપર બેસી અને ભાગવતજીનું સ્મરણ કર્યું છે, એની પાસે હું જઈ કેમ શકું? એની પાસે હું જઈ કેમ શકું? કથા તો એવી છે, એકાદ ફૂલના કરંડિયામાં ધીરે 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 જતાની સાથે પોતાનું શરીર કર્ણભાળનું કરી નાખ્યું. અને જ્યાં શરીર કર્ણભાળનું કર્યું ત્યાં બરાબર ફૂલના કરંડિયામાં એ તક્ષક નાગ આવી ગયા. આવતાની સાથે વિચાર કર્યો, હવે એને આશીર્વાદ શું ન કરી શકે? આશીર્વાદ શું ન કરી શકે? એકાદ બાળક હતો અને એ બાળક બરાબર ત્યાંથી નીકળ્યો. નીકળતાની સાથે એક જંગલમાં ગયો. જંગલમાં જતાની સાથે બરાબર એકાદ વ્યક્તિ મળ્યો. એ વ્યક્તિએ કીધું, બેટા મને ભૂખ લાગી છે. બાળક પાસે એક રોટલો હતો, એમાંથી અડધો કર્યો એને આપી દીધો. અને એટલામાં તો બીજો દિવસ થયો. 2 જણા આવ્યા. હવે બાળક ત્યાં આવ્યો, એક રોટલો લઈને 3 ભાગ કર્યા. 3 ભાગ એક લઈ લીધા. ત્રીજો દિવસ થયો, 3 જણા આવ્યા. 3 જણા આવતાની સાથે બાળકે એક રોટલાના 4 ભાગ કર્યા અને એક રોટલો બધાએ લઈ લીધો. 5મે દિવસે ચોથો માણસ આવ્યો એ લોકોની સાથે. અને ચોથો માણસ આવતાની સાથે એક જ કામ કર્યું, બાળકે પોતે ન ખાધું અને 4 ભાગ કરીને આપી દીધા બધાને. હવે બાળકને પૂછવા માટે લાગ્યું, બાળક અમે કોણ છે ખબર છે તને? અમે યમરાજા છીએ, યમરાજાના દૂતો છે. બાળકે કીધું, મને શું ફરક પડે છે?
મેં તો એક જીવને તૃપ્ત કર્યો છે, મને બીજું કોઈ નથી જોતું. મેં તો એક જીવને તૃપ્ત કર્યો છે, બીજું મને કંઈ ન જોઈએ. તમે યમરાજાના દૂતો છો ને, તો મને એક પ્રશ્નનો ઉત્તર આપો. મને મારું મૃત્યુ ક્યારે છે ને એ મને કહો. મારું મૃત્યુ ક્યારે છે એ મને કહો. અરે બેટા, તું મૃત્યુનું શું કામ પૂછે છે? નહીં પૂછ, મારે જાણવું છે. અને આ બાજુ ચારે ચારે પોતાની દ્રષ્ટિથી જોયું તો એને એક જ જવાબ આપ્યો, ભાઈ, તું જ્યારે લગ્ન કરીશ અને સૌથી પહેલી વખત લગ્નની રાતમાં પત્નીના ખંડમાં હજી તો દરવાજાથી અંદર આવીશ ને, ત્યાં તારું મૃત્યુ છે. વિચાર કરી લીધો બાળકે કે હું કોઈની જીવન બગાડીશ નહીં, હું કોઈનું જીવન નહીં બગાડું. ત્યાં તો બધા સમાજ આખો ભેગો થયો. અરે તું લગ્ન કેમ નથી કરતો? કેમ નથી કરતો? તું વિવાહ કરી લે, કરી લે, કરી લે. વિવાહ પહેલા એકાદ પ્રપોઝલ આવ્યો, વિવાહ થયા. પણ એની પહેલા એ ભાઈએ બધું જ ન્યોછાવર કરી દીધેલું પત્નીના નામે. આ બાજુ વિચાર થયો, વિવાહ થયા, અને જ્યાં ઘર પ્રત્યે હઈ તો પત્ની ઘરમાં છે, અને આ ભાઈ સાહેબ ધીરે 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 ઘર પ્રત્યે આવે છે. બરોબર બારણા પાસે ઊભો રહી જાય છે. હવે ઓલા યમના દૂતો વિચાર કરે છે, જાઓ આને કોણ લેવા જશે? બોલ. અરે આણે તો આપણને ખાવાનું આપ્યું છે, એને હું લેવા ન જાઉં. બીજો એ કીધું હું ન લેવા જાઉં, પોતાએ ન ખાધેલું ને મને આપેલું. ત્રીજો કે ના ના, મારે નથી જવું. હવે ચોથાનો વારો આવ્યો. હવે ચોથાએ તો જવું જ પડે. જે લખાયેલું છે એ મીટે નહીં. ચોથોએ જવાની શરૂઆત કરી. ત્યાં જ આગળ બરોબર જ્યાં પત્ની બેઠી હતી રૂમમાં, એનાથી બરોબર નીચે, બારીની નીચે એકાદ સ્ત્રીનો અવાજ આવ્યો. સ્ત્રીનો અવાજ આવ્યો, અરે બેટા, અરે બેટા, મને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, ખાવાનું દો, ખાવાનું દો. આ અવાજ બરોબર પત્નીએ સાંભળ્યો, અને સાંભળતાની સાથે બરોબર બારી પાસે ગઈ. બારી પાસે જોયું, બારી પાસે જોયું તો એક જ વિચાર થયો, બારી પાસે જોયું તો એક વિચાર થયો, નીચેથી એક સ્ત્રી બૂમ મારે છે, મને ખાવાનું દો, ખાવાનું દો. અને પત્નીએ જોયું, આ તો દ્વે જીવવાલી છે, પોતાના ગર્ભમાં બાળક લઈને આવી છે. માટે જે કાંઈ પણ મીઠાઈ હતી એ મીઠાઈ જોઈ લીધી, એકાદ પોતાના સાડીના પલ્લુમાં બાંધી અને ધીરેકથી નીચે આપી દીધી. અને નીચે આપતાની સાથે ઓલી બે જીવવાળી સ્ત્રીએ હજી તો મીઠાઈ ખોલે, જ્યાં ખાય, અને ખાતાની સાથે બરોબર ઓલીના મુખમાંથી નીકળ્યું, બેટા, તે મને તૃપ્ત નથી કરી, પણ મારા ઉદરમાં જે બાળક છે ને એને તૃપ્ત કર્યો છે. બેટા, જા તું અખંડ સૌભાગ્યવતી રહેજે, અખંડ સૌભાગ્યવતી રહેજે. અહીંયા બરોબર દૂત આવેલો. દૂતે કીધું, અરે હવે તો હું એને લઈ ન જઈ શકું. એક સ્ત્રીને આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતીના. એનાથી વધુ શું હોય? વિચાર કરો, અખંડ સૌભાગ્યવતીના જે સ્ત્રી
સ્ત્રીને આશીર્વાદ આપે છે તો યમરાજા બી કાંઈ નથી કરી શકતા. એનું નામ માં છે. મીઠા મધુર મીઠા મેહુલા રે લો, મીઠા મધુર મીઠા મેહુલા રે લો, એથી મીઠી રે મોરી માત રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. હે મારા માવડીની જોડ જગે નહીં જડે રે લોલ. પ્રભુએ તે પ્રેમ તને પૂતળી રે લો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. જગતી એની રે જુદી જાત રે, જનનીની જોડ જગે નહીં જડે રે લો. એ મારી માવડીની જોડ જગે નહીં જડે રે લો. અમીની ભરેલ એની આંખડી રે લો, અમીની ભરેલી એની આખડી રે લો, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લો. મારી માવડીની જોડ જગે નહીં જડે રે લો. અને એ જે રંગ બી છે ને એ જનનીનો જ રંગ છે. પણ એ રંગ એકાદ લીટી લઈ લઈએ કે સમય પણ ના પાડે છે, પણ એનાથી જવાતું નથી, પણ રહેવાતું નથી મારાથી બી. આજે મધર્સ ડે અને એ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હાય મેં તો લીધો કસુંબીનો રંગ, એના દોરા ધાવણ કેરો ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હે રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કોઈ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હે રાજ મને લાગ્યો, હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બેનીના કંઠે નીતરતા હાલરણામાં ઘોડ્યો કસુંબીનો રંગ. ઓ ઘોડ્યો કસુંબીનો રંગ. ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાળોએ ચોડ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, હે રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને આજની જે પરિસ્થિતિ છે, દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભ
ભભક્યો કસુંબીનો રંગ ઓલા શહીદોના ધગ ધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ કે રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કસુંબીના રંગથી આપણે ગરબાના રંગમાં આવીએ છીએ આવો તો રમવાને ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે હો તમને રમતા રે ગરબે ઘૂમતા રે હો આવો તો રમવાને આજનો લાવો લીજીએ કાલ કોણે દીઠી જય હો સખી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે लंबे 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 घुंघटे मैया रण के रे अचेरे ओ लंबे लंबे घुंघटे मैया रण के रे अचेरे हे अंजो चोटलो कारो नाग मुके मोहिनी लगे रे हे अंजो चोटलो कारो नाग मुके मोहिनी लगे रे हे लंबे लंबे होए होए लंबे लंबे घुंघटे मैया रण केर अचेरे हे अंजो चोटलो कारो नाग मुके मोहिनी लगे रे हे अंजो चोटलो कारो नाग मुके मोहिनी लगे रे अंजे हथ जेड़ा कड़ला मुके हाथ में खपे रे अंजे हथ जेड़ा कड़ला मुके हाथ में खपे रे ए मथे सोने जो चढ़काट मके मोहिनी लगे रे ए मथे सोने जो चढ़काट मके मोहिनी लगे रे ए लंबे लंबे ओ लंबे लंबे घुंघटे मैया रण केर अचेरे बाजर जी मानी मके मुट्ठी पई लगे भली पई लगे सस जामेण लमके की न लगे हाँ सस जामेण लमके की न लगे बाजर जी मानी मके मुट्ठी पई लगे भली पई लगे सस जामेण लमके की न लगे हो सस जामेण लमके की न लगे ए कड़ला गड़ाई दिया त्यो जा पग प्या दुखे पग प्या दुखे कांभिए जो भार तो के की न लगे हो कांभिए जो भार तो के की न लगे
આહારે નગારા કતે વજેતા આહારે નગારા કતે વજેતા સોને જે શરણાયું કતે વજેત્યું સોને જે શરણાયું કતે વજેત્યું નગારા હી વજેતા કતે હા કતે अरे भागवत सप्ताह सुनाए ते होते हारे नगारा कते वजेता हारे नगारा कते वजेता મણિયારો તે હાલુ હાલુ થઈ રેવિયો ને મણિયારો તે મણિયારો તે હાલુ હાલુ થઈ રેવિયો ને મુજા થલડા હે મુજા મનડા કે મુજા મનડા ઉદાસીમાં હોય રે ખેલ મુજો આલારી રે મણિયારો એ ભેણ મુજો પરદેશી રે પણિયારો જોડે રે જોરા જોડે રે જોરા એ ભલે સૂરજ ઉગે કે ના ઉગે ભલે ચંદર ડૂબે કે ના ડૂબે ભલે દિવસ ઉગે કે ના ઉગે ભલે સાંજ ઢળે કે ના ઢળે જોડે રે જોરા જોડે રે જોરા આમ ગોતું તેમ ગોતું ગોતું તારો સંગાત રે ગોતું તારો સંગાત ઓ હો હો ઓ હો હું એ જાણું તું એ જાણે જાણે જગતનો નાથ રે જાણે જગતનો નાથ એ આપ ધરતી મળે કે ના મળે તમે જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા કૃષ્ણ કરાન હાલ્યા દ્વારિકાને કાંઈ કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ લીધો મણિયારા કેરો વેશ લીધો મણિયારા કેરો વેશ લા હું તો તુને વારું લાજીઓ મણિયારા એ હું તો તુને વારું લાજીઓ મણિયારા
દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો. ચૂડલા ચૂગે જોને ધૂંધનો દુલારો, આ ચૂડલા વેચે જોને નંદનો દુલારો. એ મણિયારો મણિયારો પૂરે કરો રે ઓલો, મણિયારો મણિયારો પૂરે કરો રે ઓલો. મણિયારો નાનેરો બાળ હોવા હોવા, મણિયારો નાનેરો બાળ યા હું તો તુને વારું લ્યા જીઓ મણિયારા, યા હું તો તુને વારું લ્યા જીઓ મણિયારા. બહુચરમાના ડેરા પાછળ કુકડે કુક બોલે, બહુચરમાના ડેરા પાછળ કુકડે કુક બોલે. અરે કુકડા તારે બોલી મને મીઠી મીઠી લાગે, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. જુવાડ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે, જુવાડ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે. એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય. નાના રે રેવાય, નાના રે સેવાય, નાના રે રેવાય, નાના રે સેવાય. એ તો ખેતા કરવાય હાય હાય. ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય. जग में जे जस जाडंका, हे वंकी कच्छ वतन जेवाणी. हे पांजे भाटिए जो पाणी, हे पांजे भाटिए जो पाणी. वला रे पा हेली रे पा मठा रे पाण भाटिया माड़ू, माड़ो रे मठा भाटिया माड़ू, मठा रे पा भाटिया माड़ू, माड़ू रे मठा भाटिया माड़ू. विठ्ठल विठ्ठल विठ्ठला, हरि ओम विठ्ठला. विठ्ठल विठ्ठल विठ्ठला, हरि ओम विठ्ठला. कोणे कोणे तिथेला, हरि ओम विठ्ठला. आवेला, हरि ओम विठ्ठला. वासुदेवे तिथेला, हरि ओम विठ्ठला. विठ्ठल 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 विठ्ठला. विठ्ठले माझे माऊलिये, यो विठ्ठले माझे माऊलिये. लिंगणावरी कर, लिंगणावरी कर ठेवली पाठ मी पाहे, अरे वाट मी पाहे. देवाळवा आवेला, हरि ओम विठ्ठला. मीराबाईये तिथेला, हरि ओम विठ्ठला.
એ ભાગ્યનગરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ આશર કુટુંબે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. આશર કુટુંબે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. ભાગ્યનગરમાં ગાડી આવી રે ઓ દરિયા લાલા. અરે ઈ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા. કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા. ઈ ગાડીમાં આશર કુટુંબ રે હો હો. ઈ ગાડીમાં આશર કુટુંબ રે ઓ દરિયા લાલા. હૈદરાબાદ થી ગાડી આવી રે ઓ દરિયા લાલા. અરે ઈ ગાડીમાં બીજું કોણ બેઠું રે હો દરિયા લાલા. ઈ ગાડીમાં બીજું કોણ બેઠું રે હો દરિયા લાલા. ઈ ગાડીમાં જિગ્નેશ મહારાજ બેઠા રે હો દરિયા લાલા. ઈ ગાડીમાં જિગ્નેશ મહારાજ બેઠા રે હો દરિયા. ઈ ગાડીમાં ભાગવત કથા થાય હો દરિયા લાલા. અરે ઈ ગાડીમાં જયેશભાઈ બેઠા રે હો દરિયા લાલા. ઈ ગાડીમાં મહેશભાઈ બેઠા રે હો દરિયા લાલા. ઈ ગાડીમાં હે ઈ ગાડીમાં હે 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 ઈ ગાડીમાં ભજન મંડળ થાય હો દરિયા લાલા. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રાજા રામ પતિત પાવન સીતારામ. ઈ ગાડીમાં બીજું કોણ બેઠું રે હો દરિયા લાલા. ઈ ગાડીમાં આશર કુટુંબ રે હો દરિયા લાલા. અને આશર કુટુંબ નું ફેવરેટ એવું ગીત મન્નુભાઈ ની મોટર ચાલે પમ પમ પમ. મન્નુભાઈ ની મોટર ચાલે પમ પમ પમ. चौपाटी जाएंगे ने भेलपुर खाएंगे. अच्छे अच्छे सूरतों से आंखें लड़ाएंगे. हल्ला मचाएंगे गुल्ला मचाएंगे. बैंड बाजा बाजेगा बम धम धम. हे मन्नूभाई ने मोटर चली पम पम पम. मन्नूभाई ने मोटर चली पम पम पम. चौपाटी जाएंगे ने भेलपुर खाएंगे. चौपाटी जाएंगे भेलपुर खाएंगे. अच्छी अच्छी सूरतों से आंखें लड़ाएंगे. हल्ला मचाएंगे गुल्ला मचाएंगे. बैंड बाजा बाजेगा ठम ठम ठम. हे मन्नूभाई ની મોટર ચાલે પમ પમ પમ. મન્નૂભાઈ ની મોટર ચાલે પમ પમ પમ. ઈ ગાડીમાં ભાંગડા મંડળ બેઠું રે હો દરિયા લાલા. देश है वीर जवानों का अलबेलों का मस्तानों का. इस देश का यारो इस देश का यारो क्या कहना. ये देश है दुनिया का गहना.
यहाँ चौड़ी छाती वीरों की, यहाँ भोली शक्लें हीरों की, यहाँ गाते हैं रांझे ओए, यहाँ गाते हैं रांझे मस्ती में, बजती है धुनें मस्ती में। दिलबर के लिए दिलदार है हम, दुश्मन के लिए तलवार है हम। मैदान में अगर हम डट जाए, मुश्किल है कि पीछे हट जाए। હવે આ ખાસ આટલી સરસ દોસ્તી છે એના માટે આશર કુટુંબની અને જિગ્નેશ મહારાજની અને અમારી બધાની ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार, सुन है मेरे यार। तेरा गम मेरा गम, तेरी जान मेरी जान, ऐसा अपना प्यार। जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे सबसे दुश्मनी। तेरे जैसा यार कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। સમાજની એજીએમમાં ભાવનાબેનને પ્રેસિડેન્ટ કરવામાં આવ્યા છે। બીજા સમાચાર છે કે છાયાબેનને એડવાઇઝર તરીકે રાખવામાં આવ્યા છે। evergreen advisor, all time high. Congratulations and celebration. અને શુભ સમાચાર છે કે we wish you happy 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 victory. Wow. જય હો જય હો। ખૂબ ખૂબ સમાજની સેવા કરે અને આવું ભાગવતજીનું કાંઈ ક્રમ કરવું હોય સમાજ માટે તો હું ઓનરરી આવવા માટે તૈયાર છું। જય હો। પણ જે પરીક્ષિત રાજાએ એક જ વસ્તુ કહી કે પ્રભુ હવે મને કંઈ નથી જોતું, બેન જણા બેસી જાઓ। તો વૈષ્ણવોને ખાસ રિક્વેસ્ટ છે પ્લીઝ, હવે હુંડીનો અધ્યાય છે તો આપ જરા શાંતિ રાખશો પ્લીઝ। આગળ આવી જાઓ બેન, આગળ આવી જાઓ, અહીંયા આવી જાઓ, આગળ જગ્યા ઘણી બધી છે, પંખો બી છે અહીંયા પંખો પણ છે। જો આરતી ઊભી થઈ ગઈ પંખાની નીચે એકદમ। તો આ જે અધ્યાય છે ને
જે ઊભા છે એ બધા બેસી જાય આગળ આવીને તો બહુ સારું. સમય આગળ ચાલે છે, આપણે આખું ભાગવત સાંભળવું છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. અને જ્યાં આગળ અધ્યાય ચાલુ થાય ત્યારથી અધ્યાય પૂરું થાય. બસ આવો આગળ બેસો ને બેટા, આગળ બેસો. જ્યારથી અધ્યાય ચાલુ થાય, અધ્યાયનો વિરામ થાય, ત્યાં સુધી કોઈ પણ એક શબ્દ બી બોલશે નહીં. એક શબ્દ બી બોલશે નહીં. બે 5 મિનિટ. કારણ કે મારે ભાગવતમાં હૃદયમાં એન્ટર થવાનું છે. આ હુંડીનો અધ્યાય આ સહેલો અધ્યાય નથી. મારે કૃષ્ણને હૃદય કમળમાં બિરાજમાન થવાના છે. તો જ્યાં અવાજ થાય ત્યાં કૃષ્ણ હૃદયમાં ન આવે માટે એક પણ કોઈ બી શબ્દ નહીં બોલતા. 7 દિવસ સુધી તો મેં ચલાવ્યું, પણ આજે નહીં ચલાવું. જ્યાં અવાજ થશે ત્યાં કથા અટકી જશે બેન. માટે આ હુંડીનો અધ્યાય પરીક્ષિત રાજાએ કીધું કે હવે એક તક્ષક નાગ નહીં, 100 તક્ષક નાગ મને કરડવા આવશે ને તો પણ મને કાંઈ વાંધો નથી. માટે અરે પરીક્ષિત, હવે તને શું જોઈએ છે? મને કંઈ નથી હોતું. એક દંશ ભરવા માટે આવ્યો, બરોબર કાલિય નાગ, આપણે તક્ષક નાગ, અને એ તક્ષક નાગ પરીક્ષાદાને મોક્ષ આપે છે. પણ જ્યાં આગળ હુંડીનો અધ્યાય, જ્યાં 12મો સ્કંદ 12મો અધ્યાય, નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેદસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય. જ્યારે વચ્ચે જય આવે તો જય બોલવાની છૂટ. બાકી લૌકિક એક પણ વિનંતી કરું, કાંઈ બોલશો નહીં વચ્ચે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હવે આના પછી કોઈ ધૂન આવવાની છે નહીં. તો પ્રેમથી તાળી પાડી અને પોતાના જે વાઇબ્રેશન છે ને એ પોઝિટિવ કરી નાખો. આના પછી ક્યારેય આ ધૂનની છેલ્લી ધૂન છે, માટે પ્રેમથી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોપાલા ગોપાલા. શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ મહાત્મ્યના 6 અધ્યાય ઐશ્વર્ય વીર્ય યશસ્ શ્રી જ્ઞાન અને વૈરાગ્યના. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્યાંથી શરૂઆત થઈ. શરૂઆત થતાની સાથે સુખદેવજીને નમસ્કાર કર્યા. સુખદેવજીને નમસ્કાર કરતાની ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું ચરિત્ર દેખાડ્યું. આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર દેખાડ્યું. મહાત્મ્યના 6 અધ્યાય પૂર્ણ કરી પ્રથમ સ્કંદ જે અધિકાર લીલા છે, બીજ વૃક્ષ અને ફળની કથા દેખાડી. 6 પ્રશ્નો કર્યા. એ 6 પ્રશ્નો કરતાની સાથે એના ઉત્તર આપતા માટે 334 અધ્યાય કરવા પડ્યા. આગળ ચાલ્યા. નારદજીનું પ્રસંગ દેખાડ્યું. નારદજીનું પ્રસંગ દેખાડતાની સાથે આજે દુર્યોધન મૃતપાય અવસ્થામાં હતા. મૃતપાય અવસ્થાનું પ્રસંગ દેખાડ્યું. અસ્વસ્થતામાં આવ્યા. અસ્વસ્થતામાંને ત્યાંથી શિખા અને શુદ્ર કાઢી નાખ્યા. શિખા અને શુદ્ર કાઢતાની સાથે દુર્યોધનને વરદાન હતું અને આનંદ અને શોક બંને ભેગું થાય, એનું મરણ થાય. દુર્યોધનનું મરણ થયું. આગળ ચાલ્યા. આગળ ચાલતાની સાથે ભીષ્મ દાદા પાસે આવ્યા. ભીષ્મ દાદાએ બરોબર મતિરૂપી દીકરી આપી. ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વક પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ત્વચિત વિહર્તુ પ્રકૃતિમુપેયુષિયત ભવ પ્રવાહ. 11 શ્લોક દ્વારા ભીષ્મ સ્તુતિ કરી. ભીષ્મ સ્તુતિ થતાની સાથે આગળ ચાલ્યા. બધા જણા દ્વારકામાં પ્રયાણ કર્યું. દ્વારકામાં પ્રયાણ થતાની સાથે બરોબર બરોબર પ્રથમ સ્કંદમાં બરોબર પરીક્ષિત રાજાનો જન્મ થયો. પરીક્ષિત રાજા નીકળ્યા દિગ્વિજય થવા માટે. દિગ્વિજય થતાની સાથે એકાદ બ્રાહ્મણને શ્રાપ આપ્યો અને એકાદ બ્રાહ્મણને શ્રાપ આપતાની સાથે પરીક્ષિતનો 7મા દિવસે ભક્ષક થશે. એ કહેતાની સાથે આગળ ચાલ્યા. દ્વિતીય સ્કંદમાં બસ 3 પ્રકરણ દેખાડ્યા. ચતુશ્લોકી ભાગવતનું નિરૂપણ કર્યું. ચતુશ્લોકી ભાગવતનું નિરૂપણ કરતાની સાથે બરાબર શું કરવા આવ્યા છો, શું લેવા આવ્યા છો, એ બધું પ્રકરણ દેખાડ્યું. એ પ્રકરણ દેખાતાની સાથે ખટવાંગ નામના રાજાની કથા લખી. 48 મિનિટનું માત્ર એનું જન્મ હતો. બસ 48 મિનિટમાં જીવનમાં બધું જ સફળ કરી નાખ્યું. તૃતીય સ્કંદ સર્ગલીલા. સર્ગલીલામાં દુર્યોધન પાસા રમતા હતા. બરોબર એના બીજા ખંડમાં બરોબર આવ્યા બીજા ખંડમાં આવ્યા આપણે ઉદ્ધવજી આવ્યા અને ઉદ્ધવજી વિદુરજી આવ્યા. વિદુરજી પાસે આવતાની સાથે ધૃતરાષ્ટ્રને વિદુરજીએ કીધું, વિદુરજી તમે શું કરો છો? વિદુરજીએ કીધું, એક દીકરો કાઢી નાખ તો 99 દીકરા જીવિત રહેશે. આ સમાચાર દુર્યોધનને પહોંચ્યા. દુર્યોધને વિદુરજીને કાઢી નાખ્યા. વિદુરજી ત્યાંથી નીકળી ગયા. નીકળતાની સાથે વિદુરજી ઉદ્ધવજી પાસે ગયા. ઉદ્ધવજી સાથે બરોબર મિલન થયો. મિલન થતાની સાથે આગળ ચાલ્યા. 36,000 વર્ષ સુધી યાત્રા કરવા માટે નીકળી ગયા. યાત્રાના પ્રસંગ દેખાડ્યા. એ પ્રસંગ દેખાડતાની સાથે ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મમાં મહાદેવજીની કથા લખી. દક્ષ પ્રજાપતિએ સભા ભરાય. મહાદેવજી ઊભા ન થયા. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરવાના બંધ કરાવ્યા. દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞ કર્યો. એમાં સતી માતાને નિમંત્રણ ન આપ્યો. ન નિમંત્રણ આપતાની સાથે સતી માતા મહાદેવજીને કીધું મારે જવું છે. મહાદેવજીએ ના પાડી પણ સતી માતા સમજ્યા નહીં અને સતી માતા ગયા. ત્યાં આગળ સતી માતા ભસ્મીભૂત થયા. ભસ્મીભૂત થતાની સાથે ત્યાં આગળ બરોબર વીરભદ્ર વિધ્વંસ કરવા માટે આવી ગયો. ધર્મ પ્રકરણ પૂરો કર્યો. અર્થ પ્રકરણ એમાં ધ્રુવ અને ઉત્તમની કથા લીધી. ધ્રુવે બરોબર પોતાની અપર માતાના દુઃખથી લીધે
બરોબર વિંજાયેલા હતા, બહાર ગયા, બહાર નારદજી મળ્યા. નારદજી પાસેથી બરોબર એક મંત્ર મળ્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને એ ભગવાન પ્રગટ થયા. પ્રગટ થતાની સાથે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન પ્રગટ થયા. 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. ધર્મ અર્થ કામનો એમાં વેન રાજાની કથા લખી, વેનને ત્યાં અંગની કથા લખી, બરોબર પંચમ સ્તન સ્થાન લીલા, પ્રિયવતની કથા લીધી, જડ ભરતની કથા લીધી, ષષ્ઠ સ્કંદ પોષણ તદ અનુગ્રહ. અજામિલ નામનો રાજા હતો, એને ન જોવાનું જોયું, વૈશ્યાનો સંગ કર્યો. એક દીકરો, એક દીકરા જીવતા ન રહે. શું કરું? એક દીકરાનું નામ નારાયણ પાડ્યું. અને એ નારાયણ કરતાની સાથે નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે પ્રગટ કરી. જલેશુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિ યાદવ ગણેભ્ય વર્ણોસ્ય પાસા સલેશુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિ યાદવ ગણેભ્ય વર્ણોસ્ય પાસા સલેશુ માયા વટુવા મનો વ્યાદ ત્રિવિક્રમ કેવતી વિશ્વરૂપ. નારાયણ કવચની વિદ્યા દેખાડી. અને નારાયણ કવચની વિદ્યા દેખાડતાની સાથે વૃત્રાસુરે ચતુશ્લોકી ભાગવતનું નિરૂપણ કર્યું. ધર્મ અર્થ કામ અને મોક્ષમાં શું જોઈએ તને? મને કંઈ નથી જોતું, મને ખાલી તમે જુઓ છો, બીજું કંઈ નથી જોતું. પ્રભુ તો હું તુજ પાદ સેવા અને થવા મુક્ત ઉપાધિઓ છું. ધર્મમાં બી કોઈ નથી જોતી, અર્થમાં બી કોઈ નથી જોતું, ને કામમાં બી કોઈ નથી જોતું, માત્ર તમે જુઓ છો. એટલું કહેતાની સાથે વૃત્રાસુર ચતુશ્લોક ભાગવતનું નિરૂપણ કર્યું. સપ્તમ સ્કંદ કર્મ વાસના 15 અધ્યાય દ્વારા નિરૂપણ કર્યું. સદવાસના અસદવાસના મિશ્રવાસના. પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદે વિષ્ણુનું સ્મરણ કર્યું. વિષ્ણુનું સ્મરણ કરતાથી આગળ વધ્યા. હિરણ્યકશ્યપુએ કીધું, ક્યાં છે પ્રહલાદ તારા વિષ્ણુ? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા સ્થલે વિષ્ણુ સર્વમ વિષ્ણુ મયમ જગત. જ્યાં જો ત્યાં મારા વિષ્ણુ તસ્માત સ્તંભે ન દ્રશ્યતે. આ સ્તંભમાં તારા વિષ્ણુ છે, આ સ્તંભમાં પણ મારા વિષ્ણુ છે. સ્તંભને બાદ માડી નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલો નર હરિ ભગવાન કી જય. નર હરિ ભગવાન કી જય. અને એ નર હરિ ભગવાન પ્રગટ થતાની સાથે આગળ ચાલ્યા. બરોબર હિરણ્યકશ્યપુએ કીધું, અરે આ સાંજ નથી, સવાર નથી, રાત નથી, સવાર નથી, સાંજ છે, ઉપર નથી, નીચે નથી, તું મારા ખોળામાં છે. આ લીલા નથી, સૂકા નથી, આ નખ છે મારા. દૈત્યસ્ય વસ્ત કલ કૌસ્તુભ શ્રીયમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. પ્રહલાદને કીધું, પ્રહલાદ લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી છુમ છુમ કરતા આવ્યા, બૂમ મારી, લક્ષ્મીજી ભાગી ગયા. અને પ્રહલાદને, બેટા પ્રહલાદ, નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત કર. નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત કર્યો પ્રહલાદે. અને પ્રહલાદે શાંત થતાની સાથે નરસિંહ ભગવાને એને આશીર્વાદ આપ્યા. જા પ્રહલાદ, તારી 21 પેઢી તરી જશે. એ કહેતાની સાથે સત્યવત રાજાની કથા લખી. એ લખતાની સાથે આજે અષ્ટમ સ્કંદ, એમાં 4 પ્રકરણ આવ્યા. હરિસ્મરણ, ગજેન્દ્ર મોક્ષ થયો. બીજું દાન પ્રકરણ. દાન પ્રકરણમાં બલિદાને દાન કર્યું. વામનજીનું સ્વરૂપ આવ્યું. અને એ વામનજીનું સ્વરૂપ આવતાની સાથે અષ્ટમ સ્કંદને વિરામ કરીએ. નવમ સ્કંદ ઈશાનું કથા 24 અધ્યાય દ્વારા નવમ સ્કંદ કરવામાં આવ્યા. અને 24 અધ્યાય દ્વારા નવમ સ્કંદ કર્યું. ત્યાં આગળ આખા રઘુવંશની લીલા દેખાડી. રઘુકુલ રીત સદા ચલ્યા, એ પ્રાણ જાય પણ વચન ન જાય. શ્રીયાવર રામચંદ્ર ભગવાન કી જય. નવમ સ્કંદમાં વિપ્રદેનુ સુર સંતહિત લીન મનુજ અવતા નિજ ઈચ્છા નિર્મિત તરો માયા ગુણ ગોપાલ શિયાવર રામચંદ્ર કી જય. એ નવમ સ્કંદમાં રઘુકુલની રીત દેખાડી. એ દેખાડતાની સાથે રામચંદ્રનો જન્મ. વિશ્વામિત્ર ઋષિ આવ્યા. વિશ્વામિત્ર ઋષિ આવતાની સાથે રામ અને લક્ષ્મણને લઈ ગયા. યજ્ઞનું સંરક્ષણ કર્યું. લગ્નનું સંરક્ષણ કરતાની સાથે મિથિલા નગરીમાં ગયા. મિથિલા નગરીમાં જતાની સાથે સીતા સ્વયંવરમાં રામે બરોબર ધનુષ પકડી લીધો. અને સ્વયંવરમાં રામ જીતી ગયા. અને જીતતાની સાથે બરોબર જય જયકાર બોલાવ્યા. જય જયકાર બોલાવતાની સાથે લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત 4 ભાઈ આવ્યા. લગ્ન થયા. લગ્ન થતાની સાથે આગળ વધ્યા. આગળ વધતાની સાથે આજે કઈ 2 વરદાન માંગ્યા. રામને વનવાસ અને ભરતને રાજ્યગાદી. એ કહેતાની સાથે નવમ સ્કંદ પૂર્ણ થયો. નવમ સ્કંદમાં ઈશાનું કથા 24 અધ્યાય દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું હતું. 10મ સ્કંદ નિરોધ લીલા, એમાં 90 અધ્યાય, 4 અધ્યાય જન્મ પ્રકરણના. 5મા અધ્યાયથી ભગવાનના નામકરણ સંસ્કાર થયા. નામકરણ સંસ્કાર થયા. સૌથી પહેલાં પૂતના મારી. અને પૂતના મારતાની સાથે
બરાબર વસુદેવજીને ત્યાં વસુદેવજીને ખરખરો કર્યો અને પૂતના મારતાની સાથે અગાસુર, બકાસુર, ધેનુકાસુર આ બધા સુરને મારતાની સાથે દધી મંથન કર્યું યશોદા માતાએ. અને યશોદા માતાએ દધી મંથન કરતાની સાથે પ્રભુ એક માટલી તોડતા જાય. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે એવો તો છોરો ગોવાલકો. અને એટલા માટે બરોબર માખણ ચોરી કહીને ખાતાની સાથે કાલ્ય નાગને નિધન કર્યું. કાલ્ય નાગને નિધન કરતાની સાથે યમુનાજીના જળ મીઠા કર્યા. શ્યામ સુંદર સિંહ યમને મહારાણી કી જય. અને એ મીઠા કરતાની સાથે આગળ ચાલ્યા. આગળ ચાલતાની સાથે ગિરિરાજ મહારાજનો યજ્ઞ કર્યો. ગિરિરાજ મહારાજ સૌથી પહેલો અન્નકોટ ધરાવ્યો. અન્નકોટ ધરાવતાની સાથે બધા બિલ્લી લોકો આવ્યા, પ્રેમથી લૂંટ મારી. આ બાજુ ઇન્દ્ર આવ્યો. ઇન્દ્રનો વરસાદ એટલો વરસાવ્યો કે લોકો હેરાન થઈ જાય, પણ કૃષ્ણ સાથે હતા, નહીં હેરાન થયા. તળેટીમાં આવી ગયા બધા અને આગળ ચાલ્યા. આગળ ચાલતાની સાથે જ્યાં રાસ પંચાધ્યાયનો પ્રસંગ આવ્યો, જ્યાં રાસ પંચાયતનો પ્રસંગ આવતાની સાથે તત્રૈવાંતર ધીયત પ્રભુને લાગ્યું કે ગોપિકાઓને અભિમાન આવી ગયો. જ્યાં ગોપિકાઓને અભિમાન આવી ગયો પ્રભુ ત્યાંથી છુપાઈ ગયા. ગોપિકાઓએ બરાબર 19 શ્લોક દ્વારા ગોપી ગીતનું રચન કર્યું. 19 શ્લોક બોલ્યા. પ્રભુ પ્રસન્ન થયા. પ્રભુ પ્રસન્ન થતાની સાથે શિર પર મુકટ ધર્યો. મુલમલથી ગનગોર વૃંદાવન કી કુંજ ગલિન મેં જય જય જુગલ કિશોર શિયાવર રામચંદ્ર કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને એ પ્રભુ બરાબર પ્રગટ થયા. પ્રગટ થતાની સાથે રાસ રમ્યા. આશા ભર્યાને અમે આવ્યા રે મારે વાલે રમાર્યા રાસ રે આવેલ આશા ભર્યા. અને એ શરદ પૂનમનો રાસ હતો. એ શરદ પૂનમનો રાસ રચ્યો અને એ રાસ રચતાની સાથે આગળ ચાલ્યા. બરાબર યુગલ ગીત, ભ્રમર ગીત અને વ્યમાસુરનો વધ કર્યો. વ્યમાસુરના વધ કરતાની સાથે આજે આગળ ચાલ્યા. કંસનો વધ કર્યો. કંસનો વધ કરતાની સાથે આગળ વધ્યા. આગળ વધતાની સાથે વિદ્યાલયમાં ભણવા ગયા. સાંદીપની આશ્રમમાં ભણવા ગયા. ભણવા જતાની સાથે આજે બરાબર રૂક્ષ્મણીનો લેટર આવ્યો. લેટર આવતાની સાથે પ્રભુનો વિવાહ સંસ્કાર થયા. વિવાહ સંસ્કાર થતાની સાથે 16,108 વિવાહ થયા. 8 વિવાહ બહુ સારી રીતે ચાલે છે. પ્રભુનો એક મિત્ર હતો, એનું નામ શું? સુદામા. સુદામા ચરિત્ર આપણે બહુ સરસ રીતે જોયું. સુદામા ચરિત્ર બહુ સરસ રીતે જોયું. અને એ ચરિત્ર જોતાની સાથે આજે આગળ ચાલ્યા. 10મા સ્કંદને વિરામ આપ્યો. 11 સ્કંદ મુક્તિ લીલા. શામના પુત્રને સ્ત્રીનો વેશ ધારણ કરી અને કીધું આમાંથી દીકરો થશે કે દીકરી થશે. બ્રાહ્મણોએ કીધું આમાંથી મૂષલ કુલનાશનમ થશે. મૂષલ પ્રાપ્ત થશે, એમાંથી કુલનો નાશ થશે. આ કહેતાની સાથે આજે પરીક્ષિત રાજા કહે છે હવે કાંઈ સાંભળવું જ બસ. આ મેં સાંભળ્યું, બહુ થઈ ગયું પ્રભુ. આવે હવે તો 100 તક્ષક નાગ આવે ને તો પણ મને વાંધો નથી. સુખદેવજીએ કીધું બેટા પરીક્ષિત હવે શું છે? હવે કાંઈ નહીં, બસ એક સમરી આપી દો બસ. અને એ સમરી આપતાની સાથે આજે 12મો સ્કંદ, 12મો અધ્યાય અને 13મા સ્કંદના છેલ્લા 2 શ્લોક છે. 13મા અધ્યાયના છેલ્લા 2 શ્લોક હું જેમ બોલાવું એમ બોલતા જજો બધા. ભવે ભવે યથા ભક્તિ, ભવે યથા ભક્તિ, આદયો સ્તવ જાયતે, આદયો સ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ્વ, નાથસ્ત્વન્નો યત પ્રભો, નાથસ્પન્નો યત પ્રભો, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ સમનઃ, પ્રણામો દુઃખ સમનઃ, સ્તમ નમામિ હરિમ પરમ, સ્તમ નમામિ હરિમ પરમ, સ્તમ નમામિ હરિમ પરમ. સ્તમ નમામિ હરિમ પરમ.
जन्माद्यस्य यतोऽन्वयादितरतक्षार्तिस्वविघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुवकं सत्यं परं धीमहि. કોઈ દિવસ ભાગવતનો અંત થાય જ નહીં. ભાગવતનું વિરામ થાય અને એ વિરામ થતાની સાથે જ્યાં આગળ કોઈના નિમિત્તે ભાગવત હોય તો ભાગવતના શ્લોકે શ્લોકે અને પદે પદે જવું જોઈએ. એ જે મારામાં મતિ આવેલી, જે મારી બુદ્ધિથી, જે મારા વડીલોએ એક એક શ્લોક દ્વારા ભાગવત શીખવાડ્યું અને એ શ્લોક દ્વારા મેં આપની પાસે સમક્ષ મૂક્યું. આમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, મારાથી કંઈક વધારે બોલાઈ બી ગયું હોય તો પણ વ્યાસગાદી ઉપરથી ક્ષમા કરજો. અને ક્યાંક સમય આગળ પાછળ થયો હોય તો પણ મને ક્ષમા કરજો. કારણ કે આ કથા એક મારા કુટુંબીજનોની સાથે છે. આ કોઈ બ્રાહ્મણ ને યજમાનની કથા નથી. કારણ કે કુટુંબ ભેગું થાય ને ત્યારે ખબર ન પડે કે કેટલા વાગે. કુટુંબ હંમેશા આનંદમાં જ રહે. आनंद में रहो और आनंद में रखो. एक ज आशीर्वाद आपू व्यास गादीथी, बस કે જે બાબાભાઈ જમનાદાસનું જે ઘર, જે ઘરમાં જે કોઈ બી આવે ને એ ભૂખ્યો ન જાય. બસ જે આવે એ ભૂખ્યો ન જાય. બીજું તો શું આપી શકું? આમ ભલે ભરતભાઈ, રાજાભાઈ મિત્ર, બહાદુરભાઈ મિત્ર હંમેશા મારી સાથે જ રહે. મિત્રના સ્વરૂપ પણ એવા જતીનભાઈ હંમેશા અમે સાથે વાતચીત કરતા હોઈએ. જયશ્રી ભાભી, તો આ એક કુટુંબ છે અમારું, આપણું. તો એ કુટુંબને વ્યાસગાદીથી આશીર્વાદ આપું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાદ ભવેદ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ સુશાંતિર્ભવતુ. અને આજે આપણે જે બે જણા અંતરિક્ષમાં છે એને બી યાદ કરવાના છે. એક તો મિત્ર રાજાભાઈ અને બીજા સુરેશભાઈ. એમની પણ આજે એનિવર્સરી છે. તો એ બંનેના આશીર્વાદ બધા ઉપર રહે. અને ઘરના મુરબ્બી જમનાદાસભાઈ, પદ્માબેન, જેના આશીર્વાદથી આ ભરતભાઈએ આ મોટો યજ્ઞ કર્યો છે. અને એ આજે કુટુંબને ભેગા કર્યા છે. હંમેશા કુટુંબ ભેગું રહે અને આવા યજ્ઞો કરતા રહીએ આપણે, એવા આશીર્વાદથી મારી વાણીને વિરામ આપું છું.
શ્રી ગોવર્ધન नाथ की जय, શ્રી ગિરિરાજ धारण की जय, શ્યામ સુંદર શ્રી યમને महारानी की जय, શ્રી વલ્લભા धीश की जय, શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. જય ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ जय गोपाल राधे कृष्ण गोविंद गोविंद, ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ जय गोपाल राधे कृष्ण गोविंद गोविंद, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद, જય ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ जय गोपाल राधे कृष्ण गोविंद गोविंद, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ राधे गोविंद गोविंद, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ राधे गोविंद गोविंद. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કે दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो, શ્રી વલ્લભન કચંદ્ર ચટા બિન સબ જગ માય અંધેરો दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो, साधन और नैया कली में जासो निवेरो साधन और नहीं आकली में जासो होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो सूर कहा कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमने महारानी की जय, श्री वल्लभा ईश की जय, भागवत भगवान की जय जय श्री राधे जय 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 राधे, जय जय श्री राधे जय श्री राधे, जय जय श्री राधे. જે સાથે ઉત્સવો માટે પ્રેમથી ભાભી તો હંમેશા રેડી જ હોય. હું તો ઓળખું તો એક રીતે જ ઓળખું ભાભી, આપ તો દેવિકાના મમ્મી હે બસ. હે અંજના ભાભી બોલો હવે કેવી રીતના ભૂલાશે? ભૂલાશે? જયશ્રી ભાભી ભૂલાશે હવે? અંજના ભાભી નામ છે તો પછી તો. અને આજે તો ભલે વ્યાસગાદી ઉપર બેઠો છું પણ મારી માતાનું નામ પણ અંજના છે, માટે એ પણ ત્યાંથી આશીર્વાદ આપી શકો છો.
જે રીતે ઉત્સવ કર્યા, ચુંદડી મનોરથ, અનાયાસા ચુંદડી મનોરથ, નાવ મનોરથ, અને આ તેજલ, આરતી, બીજલ, હેતલ, કેટલાનું બધા, કોઈનો નાજ ન હોય મનોરથ કરવા માટેનો. ગિરિરાજનો આટલો સરસ મનોરથ થયો, અનકોટ ધરાવ્યો. અને આવા મનોરથ હંમેશા આપણે કરતા જઈએ, ઘરમાં ઠાકોરજીની સેવા કરતા જઈએ. અને હંમેશા પહેલા દિવસથી હું જોઉં છું, મને તો લાગે છે આ છોકરાઓ તો નિંદર બી નહીં કરી હોય. હે, શરૂઆત ક્યાંથી કરું? દીપેશથી કરું. દીપેશ, આમે મારો નાનો ભાઈનું નામ બી દીપેશ છે. જય હો. આમ આખું નામ તો બોલતા નથી પાછા તમે લોકો. નામ આખું દીપેશ પાડ્યું છે ને, તો આખું નામ બોલતા નથી. દીપુ, ઓલી દીપાલીને બી બધા દીપુ કહેતા હોય. પણ દીપેશ, અલ્પેશ, મયંક, અલ્પેશ, શિલ્પેશ, મયુર. આ મયુર વગર તો બધું જ મકામું હતું. હા, જય હો. પણ અવાજ બી જોરથી આવેલો. બિચારી પલક હાઈલી ગયેલી પાછળ. હવે આપણે આ આનંદ કરીએ છીએ મયુરભાઈ. મોના આવી ત્યારે ચૂપ થઈ ગયેલો બિચારો. ક્યાં છે મોના? ક્યાં છે બેટા? જય હો બેટા. ચાલો, હંમેશા આનંદમાં રહો એન્ડ આનંદમાં રાખો. અને જે સવારનો પોર થાય ને, સવારની પોર જ્યાં આગળ અચૂક એ આવી જ જાય. જિજ્ઞેશભાઈ પેલા નાસ્તો કરી ગયો એવો. ઓલો ક્યાં ગયો મારો? કેયુર. જય હો. ધન્ય છે એ માતાને કે સવારના પોરમાં તૃપ્ત થવા માટે એ તત્પર જ હોય હંમેશા. દર્શનભાઈ ને જે કોઈ બી ભાઈ છે, બધા ભાઈઓ અને બધી બહેનો, આ એક જણાથી ન થાય. હે, આ પૂરું સાગર આખું આવી જાય ને ત્યારે પૂરું થાય. જય હો. તો એ આપણે સાગરમાં બધા સ્નાન કર્યું. અને સ્નાન કરતાની સાથે છેલ્લે એક જ વસ્તુ કહીશ. બસ આ કુટુંબ સાથે મળી 7 દિવસ આનંદ થયો. અને પાછા 17મીથી ત્યાં 27 કુટુંબ ભેગા થાય છે. ત્યાં એક કુટુંબ નહીં, ત્યાં માજનવાડીમાં 27 કુટુંબ ભેગા થાય છે. અને દર વર્ષે મને 100 કુટુંબ ભેગા થવાનો લાવો મળે છે કે પ્રેમથી ભેગા થાવ ભાટિયાઓ, અને પ્રેમથી લાવો લ્યો. બસ. અને એ ભાટિયાના કુલગુરુના તરીકે મારી જે જવાબદારી છે, એ કોઈ ન કરી શકતું હોય ભાગવત સપ્તાહ, એ મારી પાસે આવે. ભાગવત સપ્તાહ હોલમાં બી થાય, ગ્રાઉન્ડમાં બી થાય, અને 10x10ની રૂમ હોય ને એમાં પણ ભાગવત સપ્તાહ થાય. ભાગવત સપ્તાહ ખાલી આપણું ભાવ જોઈએ, બીજું કાંઈ નથી જોતું. બસ. વામનજીએ શું માંગેલું? આ બેસવાની મારી સીટ છે ને, એ માત્ર 3 ડગલા જ છે. ઓનલી 3 steps ટુ સીટ, ધેટ્સ ઓલ. આ 3 સ્ટેપ જ્યાં મળી જાય ને ત્યાં ભાગવત ચાલુ થઈ જાય. માટે જે કાંઈ બી મારાથી વધારે બોલાવ્યું હોય તો પણ મને ક્ષમા કરજો. અને એ આનંદમાં આનંદ રહેજો. સદાય આનંદ રાખે પ્રભુ. અને જલ્દી મયંકભાઈને જવાબદારી આપી દઉં કે જલ્દી મથુરાની ડેટ આપે અને ચુંદડી મનોરથનો પ્રસંગ કરીએ આપણે. જય હો. ખાલી તારીખ આપવાની છે, બાકી બધું હું કરીશ. જય હો.
તો કરી શકીશ ને હું જયશ્રી બાપી? એમને બધું ખબર હોય, બધું ખબર હોય પાર્વતીને. માટે પ્રેમથી એકવાર જોરથી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. હવે આપણે પૂજન માટે ચાલો, નિરાંજન માટે પૂજા કરેવાલા હલો અજકેર પૂજા કરેલા પ્રાણાપાન સમાયુક્ત પંચામૃત ચતુર્વિધમ ઓમ પ્રાણાય સ્વાહા. વૈલે સાથે બોલેજો ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પરબ્રહ્મણે નમઃ. અક્ષરો કે જળ રખી દેજા. જય શ્રી કૃષ્ણ હરે પ્રભુ, જય શ્રી કૃષ્ણ હરે. ભાગવતે જે પ્રગટે, ભાગવતે જે પ્રગટે, અક્ષર બ્રહ્મ પુરે. ઓમ જય શ્રી કૃષ્ણ હરે. પ્રથમ સ્કંદે વક્તા શ્રોતાના લક્ષણ, પ્રભુ શ્રોતાના લક્ષણ. બીજા સ્કંદે પ્રગટે, બીજા સ્કંદે પ્રગટે, યાદ શ્રવણ પૂજન. ઓમ જય શ્રી કૃષ્ણ હરે. ત્રીજા ચોથા સ્કંદે સર્ગ વિસર્ગ બને, પ્રભુ સર્ગ વિસર્ગ બને. પંચમ ને છઠ્ઠા, પંચમ ને છઠ્ઠા, સ્થાન અને પોષણ. ઓમ જય શ્રી કૃષ્ણ હરે. તૂટીને મનવંતર સાત અને આઠે, પ્રભુ સાત અને આઠે. નવમે ઈશાનું કથા, નવમે ઈશાનું કથા, નિરોધ દસમામાં. ઓમ જય શ્રી કૃષ્ણ હરે. મુક્તિને આશ્રયે છેલ્લા સ્કંદે, પ્રભુ છેલ્લા સ્કંદે. એ રીતે પ્રભુ લીલા, એ રીતે પ્રભુ લીલા, ભાગવતે પ્રગટે. ઓમ જય શ્રી કૃષ્ણ હરે. 335 અધ્યાય શ્લોક 18,000, પ્રભુ શ્લોક 18,000. ભાગવત વૃક્ષ રસાલું, ભાગવત વૃક્ષ રસાલું, અગમ નિગમનો સાર. ઓમ જય શ્રી કૃષ્ણ હરે. ભાગવતજીની આરતી જે કોઈ ગાશે, પ્રભુ જે ભાવે ગાશે. વિષ્ણુ ભણે પ્રેમેથી, વિષ્ણુ ભણે પ્રેમેથી, પ્રભુ રસ કે પીશે. ઓમ જય શ્રી કૃષ્ણ હરે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે. ઓમ ભવાની સંતમ નમામિ. મંગલમ વિભૂષણ, મંગલમ અખિલેશ્વર, મંગલમ ભાગવતમ શાસ્ત્ર, મંગલેશ મંગલમ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વસાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી
अर्चनीकृत्य पुष्पैः देवताभिवन्दनम् पुष्पैः देवताभिवन्दनम् माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। वसुदेवसुतं देवं कंसचार्योऽनमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। श्री कृष्ण कन्हैया लाल की जय। આજે નરસિંહ જયંતિ છે માટે નરસિંહ જયંતિના આપણે 9 શ્લોક આપણે ભગવાનના ચરણ કમલમાં આપીશું। देवता कार्य सिद्ध्यर्थं सौभास्तंभ समुद्भवं श्री नृसिंहं महावीरं नमामि ऋणमुक्तये। लक्ष्म्यालिङ्गितावामाङ्गं भक्तानां वरदायकं श्री नृसिंहं महावीरं नमामि ऋणमुक्तये। तन्त्रमालाधरं शङ्खं चक्राभं आयुधां हरिं श्री नृसिंहं महावीरं नमामि ऋणमुक्तये। स्मरणात् सर्वपापघ्नं कद्रुजाविशनासनं श्री नृसिंहं महावीरं नमामि ऋणमुक्तये। सिंहनादेन महता दिग्धन्ति भयनाशनं श्री नृसिंहं महावीरं नमामि ऋणमुक्तये। प्रह्लाद वरदं श्रीसमं दैत्येश्वर विदारिणां श्री नृसिंहं महावीरं नमामि ऋणमुक्तये। क्रूरग्रहाय पीडितानां भक्तानाम् अभयप्रदं श्री नृसिंहं महावीरं नमामि ऋणमुक्तये। वेद वेदांत यज्ञेशं ब्रह्मरुद्रादिवन्दितं श्री नृसिंहं महावीरं नमामि ऋणमुक्तये। य इदं पठते नित्यं ऋणं मोचनसमञ्जितम् अरुणिं जायते सत्यो धनं शीघ्रम् अवाप्नुयात् धनं शीघ्रम् अवाप्नुयात्। सत्यं विधातु निजभृत्यभाषितो व्याप्तिं च भूते स्वखिलेषु चात्मना अद्राश्यताद्य भूतरूपमुद्वहन् स्तम्भेशभायां न मृगं नमामि। श्री नरहरि भगवान की जय।